કાંકરેજના ઉમરીમાં યોજાયેલા વાઘેલા જાગીરદાર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ 29 નવદંપતિ પવિત્ર બંધનમાં બંધાયા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે આજે વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મારુતિ નંદન વાઘેલા જાગીરદાર સમિતિ ઉમરી નાની પાર્ટીના આયોજન હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં કુલ 29 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી પવિત્ર દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓની જીવન જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓ કર્યાવર રૂપે અર્પણ કરવામાં આવી, જેમાં ફ્રીજ, એલસીડી ટીવી, કુલર, ઘરઘંટી સામાન, ટીવી સહિતની જરૂરી વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી, જેથી નવદંપતિઓના નવા જીવનની શરૂઆત સુખદ સરળ બની રહે. પ્રસંગે દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં અન્ય સંતો, મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નોત્સવનું આયોજન ઉમરી ગામે આવેલા શ્રી કાપડી વડલા હનુમાનજી મહારાજ મંદિર નજીક કરવામાં આવ્યું હતું. પ્રસંગને લઈ ભવ્ય મંડપ, ડેકોરેશન અને વર કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આવેલ મહેમાનો માટે પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, મેડિકલ સેવા, ફાયર સેફટી, ઠંડા પાણી તેમજ ભોજન પ્રસાદ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી કુલર સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સમિતિના સભ્યો અને ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ઉમરી ગામે યોજાયેલો પ્રથમ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સંસ્કાર અને સામાજિક સહકારનું ઉત્તમ પ્રતીક બની રહ્યો હતો. અહેવાલ બાય રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.